કેમ છો બધા? રોજ રોજ જમવામાં શું બનાવું એ પ્રશ્ન આપણે બધાને સતાવતો હોય છે. તો આજે આપણે ટ્રેડિશનલ અને લોસ્ટ રેસિપીમાં આપણે આજે બનાવવાના છીએ સિંધી કોકી. ઓમ જોઈએ તો સિંધી કોકી ઘણા બધા બનાવતા હોય છે, પણ એની મેથડ છે ને બહુ સિમ્પલ છે પ્લસ ટેસ્ટી. જ્યારે કાંઈ બહુ બનાવવાનું ઈચ્છા ન હોય અને એક જ વસ્તુ બનાવી અને પ્લસ ટેસ્ટી બનાવવું હોય તો એના માટે આજે આપણે બનાવવાના છીએ સિંધી કોકી. એના માટે લીધો છે આપણે ઘઉંનો લોટ, એટલે કે જે રોટલીમાં વાપરતા હોય ને એ જ લોટ છે, ડુંગળી છે, કોથમીર છે અને મરચાં છે. ચાલો હવે ચાલુ કરીએ. આપણે એક મોટો બાઉલ જેટલું ઘઉંનો ઝીણો લોટ લીધો છે. સિંધી કોકીમાં જેમ બનાવવામાં આવે છે આપણે એવી રીતે બનાવશું. હવે ઘણા લોકો એમાં ટ્રેડિશનલી નાખતા હોય છે, આજે આપણે ટ્રેડિશનલી બનાવવાના છીએ. એક મોટી ચમચો જેટલું ચણાનો લોટ નાખવામાં, જેનાથી એ ફરસી થાય. સાથે મીઠું નાખશું આપણે ટેસ્ટના હિસાબે, જીરું નાખશું, અજમો નાખવાનો છે આવી રીતે હાથેથી એવી રીતે મસળીને, થોડોક મરી પાવડર નાખશું. હવે એમાં આપણે મોઈન નાખવાનું છે. મોઈનનું મહત્ત્વ આમાં બહુ છે. ટ્રેડિશનલી ઘીનું મોણ નાખવામાં આવે છે, તમે તેલનું મોણ નાખી શકો, પણ તેલ જો ફ્રેગ્રન્સવાળું હોય, જેમ કે મગફળીનું, તલનું કે એ કોઈ પણ તેલ વાપરતા હોય તો એનું ફ્રેગ્રન્સ બહુ આવે. તો બને ત્યાં સુધી આપણે ઘીનું મોણ નાખવાનું. તો ઘી સરસ નાખવાનું છે, કારણ કે એકદમ મુઠ્ઠી પડતું મોણ આવે એટલું નાખવાનું છે. તો અત્યારે હું આથીનું ઘી છે, તમે પીગળેલું ઘી લ્યો તે પ્રમાણે થોડુંક ઓછું લેવું. 3 ચમચી આપણે ઘી લઈએ છીએ અને બધું આવી રીતે પહેલાં હાથેથી મસળવાનું છે. પહેલાં મોઈનને એક સરખું મસળવાનું છે. આ બધા ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે જે તમારી કોકીને બહુ સરસ બનાવશે. હવે ઘણી વખત શું થાય, આપણે મોઈન નાખીએ અને સીધું બધી વસ્તુ નાખી અને લોટ બાંધવાનું ચાલુ કરીએ. એમ નહીં કરવાનું. મોઈન છે ને આવી રીતે સરસ દેવાનું છે, આવી રીતે હાથેથી. એમ દેશો ને તો એકદમ દાણો દાણો સરસ બધી જગ્યાએ મોઈન સરસ પહોંચશે. જો આવી રીતે એકદમ સરસ મોણ દેશો, તમને ખ્યાલ આવી જશે. જો આવી રીતે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે, બરાબર છે. હવે એમાં આપણે ડુંગળી અને કોથમીર અને મરચું એ ત્રણેય નાખી દઈશું અને એને પણ આવી રીતે સાથે મસળશું, જેથી ડુંગળી કોથમીરમાં પણ પાણીનો ભાગ હોય છે, એ પણ સાથે મસળવાથી તમને લોટ બાંધવાનો ખ્યાલ આવે. પાણી આમાં અમે બહુ જ ઓછું નાખવાનું, કારણ કે કઠણ લોટ બાંધવાનો હોય છે. પણ એક વખત ડુંગળી કોથમીર બધું નાખ્યા પછી આવી રીતે હાથેથી સરસ મસળવાનું, તો ખ્યાલ આવે તમને કે કેટલું પાણી નાખવું. હવે થોડું થોડું પાણી લઈ અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે. હવે જો સિંધી કોકી છે ને, આ બ્રેકફાસ્ટમાં ડિનરમાં પણ લઈ શકો. પણ જો તમે સિંધી કોકી આવી રીતે બનાવીને બહાર ટ્રાવેલિંગમાં લઈ જવા માંગતા હોય ને, તો તમારે ખાલી જીરું, અજમો અને મરી નાખવાનું, કારણ કે ડુંગળી કોથમીર મરચાં એ બધી વસ્તુ નાખીએ ને એટલે બગડવાના ચાન્સીસ તરત રહે. આ સિંધી કોકી જ્યારે તમારે ફ્રેશ ખાવું હોય તો જ આ બધી વસ્તુ નાખવાની. ટ્રાવેલિંગમાં લઈ જવું હોય તો વસ્તુ નહીં નાખવાની. અને એકદમ હાર્ડ ડો બાંધવાનો છે. ઢીલો ડો બાંધશો તો જે ફરસી થાય ને કોકી, એકદમ બિસ્કિટ જેવી એવી નહીં થાય. એટલે જરાય પણ ઢીલો લોટ નથી બાંધવાનો, એકદમ હાર્ડ ડો બાંધવાનો છે. એટલે પાણી થોડું થોડું એક એક ચમચી જેવું લેવું અને ડો બાંધવાનો. જો આપણો લોટ સરસ એકદમ બંધાઈ ગયો છે અને એકદમ કઠણ બાંધવાનો છે. પછી આપણે ઉપરથી પાછું મોણ લઈ અને કૂણવવાની જરૂર નથી, કારણ કે ઘીનું મોણ સરસ આપણે નાખેલું છે, બરાબર છે. હવે આમાં તમારે આ સિંધી કોકી છે ને જાડી, એકદમ પરોઠા જેવી નથી હોતી, ભાખરી જેવી થોડીક જાડી હોય છે. તો તમારે જેવડી જાડી બનાવી હોય ને એ પ્રમાણે આવી રીતે લુવા લેવાના છે અને વણવાનું ચાલુ કરીએ એ પહેલાં સાઈડમાં તમારે ગેસ ઉપર તવી ગરમ કરવા મૂકી દેવાની છે. અને પહેલે આપણે હવે હાથેથી આવી રીતે સરસ રાઉન્ડ કરી લેશું, કારણ કે મોઈનનું પ્રમાણ મોઈનનું પ્રમાણ અને પ્લસ કઠણ લોટ બાંધેલો હોવાથી વણતા વણતા થોડુંક ફાટશે. અને પ્લસ આપણે એમાં ડુંગળીને બધું નાખેલું છે એટલે થોડુંક કદાચ ફાટે તો સાઈડમાંથી આવી રીતે લેવાનું. એક એક વખત આવી રીતે બેલન વણવાનું છે અને ઉપાડવાનું છે અને બધી જગ્યાએ એક સરખું વણવાનું છે.
જાડું મોટું ન હોવું જોઈએ, જાડું પણ એક સરખું બધી જગ્યાએ વણાવવું જોઈએ. તો હું અત્યારે મીડિયમ થિકનેસવાળી બનાવું છું, બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, એવી રીતે આપણે મીડિયમ થિકનેસવાળી આપણે કોકી બનાવવાના છીએ. અને આની સાથે બીજું કશું નહીં જરૂર પડે, આ ખુદ જ એટલું ફ્લેવરફુલ છે ને, એ કોઈ પણ સિઝનમાં જ્યારે તમને એવું થાય કે કશું ખાવાની ઈચ્છા નથી અને બહુ જ છતાં ટેસ્ટી પણ ખાવું છે, તો રેડી ટુ ઇટ બધું પેકેટ તો મળે છે, પણ આવી રીતે જો તમે કોકી બનાવશો ને તો તમને બહુ જ મજા આવી જશે. જો આવી રીતે સાઈડમાંથી જરાક ફાટ્યું હોય ને તો આવી રીતે લઈ લેવું. હવે ઉપર આવી રીતે હું તમને નજીકથી બતાવું છું, આવી રીતે ક્રોસ આવી રીતે ચપ્પુ મારવાનું છે, કારણ કે જાડું હોવાના હિસાબે અંદર સુધી પાકે અને કૂક થાય એટલા માટે આવી રીતે ચપ્પુથી આવા નિશાન કરી લેવાના છે. તો બધી જગ્યાએ આવી રીતે નિશાન કરી લેવા અને હવે આપણે એને કૂક કરશું. તવી આપણે મેં તમને જ્યારે કીધું કે આપણે વણવાનું ચાલુ કરીએ ને ત્યારથી જ તવી ગરમ કરવા મૂકી દે અને જ્યાં ઉપર આવી રીતે નિશાન મારેલું છે એ વસ્તુ નીચે આવી જોઈએ. હવે આને મીડિયમ હીટ ઉપર કૂક કરવાનું છે. ફાસ્ટ ગેસે કરશો ને તો કલર આવી જશે પણ અંદર સુધી ફરસી નહીં થાય અને અંદરથી કૂકડ પણ નહીં થાય, તો લાંબો સમય સુધી કોકી ક્રિસ્પ નહીં રહે. એટલા માટે મીડિયમ હીટ ઉપર આને વણવાનું શેકવાનું છે. તો એક સાઈડ સરસ થઈ જાય પછી બીજી સાઈડ પલટાવવાનું છે. જો એક સાઈડ કૂક થઈ જાય ને એટલે પછી ટર્ન કરવાનું છે અને બહુ જ મીડિયમ હીટ ઉપર કરવાનું છે. હજી બીજી સાઈડ ટર્ન થાય પછી આગળની પ્રોસિજર કરશું. હજી કૂકડ કેવી રીતે કરવાનું છે એ હજી આગળ માહિતી આપશું. જો બીજી સાઈડ સરસ કૂકડ થઈ ગઈ છે, ઓલમોસ્ટ 50%. હવે ઉપર આવી રીતે ઘી લગાડી અને શેકવાનું છે હવે બંને સાઈડ. તો તમારી પાસે આવી રીતે તાવેથો હોય એનાથી પણ કરી શકો અથવા આવી રીતે ડટ્ટો હોય જે ભાખરી શેકવા માટેનો આવે છે એનાથી પણ કરી શકો, એનાથી પણ સરસ. અને એકદમ સ્લો ફ્લેમ ઉપર અત્યારે કરવાનું, અંદર સુધી કૂક થશે. એટલે આપણે જે વચ્ચે ચીરા કરેલા છે ને એના હિસાબે અંદર સુધી ઘી જાય અને સરસ કૂકડ થઈ જાય. ફરીથી બીજી બાજુ ઘી લગાડશું અને આની સાથે બીજું કશું જરૂર નથી. જ્યારે આ બનતી હોય ને ત્યારે એકદમ સરસ સુગંધ આવશે. બીજી સાઈડ પણ આવી રીતે દબાવીને સરસ શેકવાનું છે, કારણ કે આપણે થિકનેસ થોડી છે એટલા માટે. જો બંને સાઈડ એક એક વખત ટર્ન કરીને શેકવાનું અને જ્યાં સુધી પ્રોપર તમને ખ્યાલ આવી જશે શેકો ને એટલે ખસ્તા ન થઈ જાય ને ત્યાં સુધી શેકવાનું છે. અને ગેસનો ફ્લેમ તરત એકદમ સ્લો કરવાનો છે. જો મારી યુટ્યુબ ચેનલ લોસ્ટ રેસીપીને હજી સુધી કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય અને આ વિડીયો જોતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકન પર દબાવી દેજો, જેથી આવનારી વિડીયોની નવી નોટિફિકેશન તમને મળતી રહે અને તમે તરત વિડીયો જોઈ શકો. અને આ ચેનલ શરૂ કરવાનો મારો આપણે જે ભાવ છે એ છે કે જે આપણે પારંપરિક અને જે વિસરાઈ ગયેલી હોય, જે બહુ જ ઓછા ઘરમાં બનતી હોય, એનો વારસો આપણી આવનારી પેઢીને દેવો. જે અત્યારે યુટ્યુબમાંથી ઘણા બધા બધી વસ્તુઓ શીખતા હોય છે, તો આપણે સારી વસ્તુ યુટ્યુબ ઉપર નાખીએ અને આપણા યંગસ્ટર બધા શીખીએ અને પ્લસ રેગ્યુલર લાઈફમાં તમે યુઝ કરી શકો એવી અને હેલ્ધી. તો એના માટે આ ભાવથી આ ચેનલ ચાલુ કરેલી છે. અને જ્યાં સુધી તમે સપોર્ટ નહીં કરો અને સાથ નહીં આપો, લાંબા સફર આપણે આગળ હજી ચાલુ રાખવાનું છે, તો એના માટે તમારો સાથ ખૂબ જરૂરી છે. તો પ્લીઝ સપોર્ટ આપતા રહેજો. જો સરસ એકદમ ખસ્તા થઈ ગઈ છે અને આવે પહેલાં હવે આપણે બધી કોકી તૈયાર કરી લઈશું અને સાથે સર્વ કેવી રીતે કરવાની એ પણ આગળ જણાવીએ. તો આપણી સિંધી કોકી તૈયાર છે અને આપણે સર્વ કરી લઈએ. તો તમે આની સાથે દહીં બહુ જ મજા આવશે. સાથમાં તમે દહીં લ્યો અને દહીં ઉપર થોડુંક આપણે મીઠું, થોડુંક લાલ મરચું પાવડર અને થોડીક આપણે કોથમીર
તો સિંધી કૂકીઝ સાથે આવી રીતે દહીં સાથે સર્વ કરશો, બહુ જ મજા આવશે. અને એક વખત જરૂર ટ્રાય કરજો. જો ગમ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.